તો વળી કાજલ ની વાત આવી એટલે રાધાજી પાછા તન્મય થઈ ગયા પ્રભુના સ્વરૂપમાં कि कल शाम को यूँ मिले थे, कदम के वृक्ष के नीचे ऐसे बैठे थे, प्रभु ने निकुंज में हमारे को दर्पण दिखाया था, दर्पण में दोनों की तस्वीर थी, प्रभु बोलते थे तेरो मुख निको के मेरो मुख प्यारी, सोन वृषभा ने दुलारी। राधाजी એ લીલામાં તન્મય થઈ ગયા। હવે કે આંખો બંધ કર, કાજલ લઈ આવો। એ કે ગાંડી થઈ છો, આંખો ખોલીને આંજણ અંજાય કે બંધ આંખોએ? એ કે आज ऐसा काजल लगाऊंगी, बंद आंखों में काजल। ललित तो को कुछ भयो है क्या? हाँ तू क्या कह रहे, मेरी तो कोई समझ में नहीं आतो। ललिता जी के देख ल प्यारी, मुँह पर विश्वास है कि नहीं? अरे लली, तेरे पर तो विश्वास होगो ही होगो, तो चल आंखें बंद कर। राधाजी आंखों बंद કરી। શ્યામ સુંદર આવી ગયા હતા દરવાજા પર। હવે કીર્તિજીને વૃષભાનજી ન જોવે એમ લઈ આવવાના હતા, એટલે કે દેખ મેં કાજલ की डिब्बी लेके આવું। દરવાજા પર ગયા, જોયું કોઈ હતું નહીં। લલિતાજી સાડી આમ ચુંદડી કરતા કરતા પાછળ પ્રભુને લઈ આવ્યા અને સામે ઊભા કરી દીધા। કોનું? રાધાજીને। આંખે ખોલ, અંજન લગાવું, સામે ઠાકોરજી। મનમાં રાજી થયા રાધાજી, પણ ઓલો બનાવટી ગુસ્સો કર્યો। એક આવ કરે તું, એ કે તને काजल એટલે નહોતું અંજે દીધું, अंजम आँखों में वाके लिए नहीं डाला था कि श्याम सुंदर आ जाए, इन नैनों से श्याम को निहार ले, नेत्र हो जाए श्याम, ये नेत्र ऐसे श्याम हो जाए कि श्याम सुंदर को निहारते निहारते इतनी श्यामा तेरे नेत्र में आ जाए कि अंजन की जगह वो नेत्र श्याम हो जाए। राधाजी अति राजे थे, सवारना મળ્યા નહોતા। ललिताजीए कीधुं अंजन की डब्बी लावूं के अंजन कुमार लावूं, तू बोल। राधाजी शरमाई गया। बधी सखीओ बहार गई। ठाकोरजी ने सामनेजीनी अंजन लीलानी अंदर बे निकुंज भावनाथी ने जे लीला करी अंजन लीला, तो आवी तो मणियारानी जुओ, जोशीडानी जुओ, पनिहारी लीला जुओ, ठाकोरजीनी अनेक लीलाओ। जो आ बधी लीलाओ ना होत तो ने तमे क्या होत? ज्ञान छे ने एनाथी ने तमने भक्ति रस न आवे। आज ओला केरीन झाड़ आव्युं ने तो 3 भाईबंध हता, सुगंध आवे, ए के केरी बहु सरस। एटले ओलो पेलो भाईबंध गयो, आ झाड़ क्यारे वाव्युं, કેટલા વખતમાં થયું, કયું છે, ક્યારથી કેરી આવે છે? આવ્યો પાછો એ કે ઓલાને કાંઈ ખબર નથી, બીજો જ્ઞાનવાળો ગયો। એ કે આમાં રસ કેટલો, ગોટલા કેટલા, છોટલા કેટલા, આમાં પાકી હશે કે નહીં એની ખાતરી શું? आ रस काढ़ीने खवाय के कटका करीने खवाय? ओलो के जावा दे। त्रीजो गयो, ओलाने के आ केरी,
આ નીચે પડી છે એ લેવાની છે. એ કે નીચે પડી હોય ને એ જ ખવાય, પાકી ગઈ હોય એ જ નીચે પડે. ઓલા લઈને ઘોળીને ચૂસીને 2-3 ખાઈ લીધી. આવીને કે શું કેરીનો સ્વાદ, શું એનો રસ, શું એની સુગંધ, શું એની કોમળતા. ઓલો કે હારે એટલી વારમાં ખાઈને આવ્યો. ઓલો કર્મ માર્ગી હતો એ બધું કર્મ કરવા માંડ્યો, જ્ઞાન માર્ગી બધું જ્ઞાન મેળવવા માંડ્યો, અને ભક્તિ માર્ગી રસ લઈને આવી ગયો. એટલે વલ્લભ કહે છે આપણે બધા ભક્તિ માર્ગે, કારણ કે આપણા ઠાકોરજી રસો હોય છે, રસથી ભરપૂર. મિશ્રીની પૂતળી હોય ને એના હાથથી મીઠી લાગે ને પગથી મીઠી લાગે, માથાથી મીઠી લાગે, નાકથી મીઠી લાગે. તો આપણા પ્રભુ તો આખા મીઠા છે. મીઠે રસ સે ભરોડી રાધા રાની લાગે, રાધા રાની લાગે, મને પ્યારો પ્યારો યમુના જીરો પાની લાગે. તો ઠાકોરજી એવા મીઠા. તો વાત કરતા હતા આપણે પુષ્ટિ માર્ગની, કે આ રસો વયની જ બધી રસાળ લીલા. એકેય ભગવાનનું નામ રસો વયે શ્રુતિમાં નથી કહ્યું, શાસ્ત્રોમાં નથી કહ્યું. ઠાકોરજી માટે જ રસો વય પ્રભુ કહ્યું છે. તમે એના શ્રૃંગાર કરો ને તોય તમે આમ દર્પણ દેખાડો તો આમ રસમય. હમણાં ઠાકોરજીને દર્શન કરીએ ને તો આમ હાસ્ય બહાર આવી જતું હોય. એટલે હું ને તૃપ્તિને આકાશને કહીએ, રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ આવે જો, હાસ્ય કેવું બહાર આવી જાય છે. પ્રભુ સાક્ષાત છે. સામગ્રી રસાળ ધરવાની, પાયેલી, ચૂસેલી, પેયો, આ બધું પુષ્ટિ માર્ગમાં છે. રાગ ભોગ શિંગાર ગોસાઈજીએ સમજીને આપ્યા છે. તો હવે રાધાજીની અનેક લીલાઓ. બ્રહ્માજી જ્યારે એમ કહી દે કે આ મારું સર્જન નથી, રાધાજી કોનું સર્જન? કોઈનું નહીં. તો એવા રાધાજીનો પ્રાગટ્ય ઉત્સવ મારા વાલા હોય. પછી આવા બધા ધોળ યાદ આવે, આવા બધા ભાવ યાદ આવે. નારદજી તો એવું કહે છે કે પ્રભુને રાધાજી એટલા વાલા કે કોઈ ભક્ત રા બોલે ને ત્યાં પ્રભુ ઊભા થઈને એની પાસે આવી જાય. ધા તો બોલવા જ ન દે. એકવાર રાધાજીને કહ્યું કે તમારા ગુણાનું વાત કરીએ એકલાના, કાનાના ન કરીએ તો ન હાલે. રાધાજીએ જવાબ આપ્યો, રને કાનો, કાનો આવ્યો કે ન આવ્યો? ધને કાનો આવ્યો, કાનો. મારા નામમાં કાનો ન હોય ને તો રાધા નામ જ ન હોય. રાધાનું અસ્તિત્વ જ કાના દ્વારા છે. અત્યારના ઇંગ્લિશ મીડિયમ વાળાના ન સમજાય. આપણે ભણતા ત્યારે બોલતા રને કાનો રા એટલે રા, ધને કાનો ધા એટલે ધા, રાધા. બેયમાં કાનો આવ્યો. જો આ તો કાંઈ આપણું તો બનાવેલું નથી. રાધા રાધા બિના શ્યામ આધા આધા. પ્રભુથી બધું સહન થાય, રાધાજીનો વિરહ સહન ન થાય. અને છતાંય પ્રભુ કહેવાય, આવા રાધાજીને ગોકુળમાં મૂકી અને મથુરા પધાર્યા. દરેક પરિસ્થિતિને સ્વીકારી લે એ કાનો.
અને દરેક પરિસ્થિતિમાં રોદડા રોવે એ આપણે. ગમે એટલું સુખ હોય, જરાક તકલીફ પડી એટલે મારી હારે જ આવું થાય છે. ઠાકોરજી કે આટલું બધું સારું હતું ત્યારે કેમ નહોતી કહેતી કે તારી હારે જ બધું સારું થાય છે? હવે આ કાંઈ થાય એટલે મને બહુ તકલીફ છે. જો કર્મો ભોગવવાના છે, પણ પ્રભુ કે મારી ગોદમાં બેસીને આ સ્વીકારી લઈએ તો કર્મ ભોગવવાનો આનંદ આવે. મર્યાદા માર્ગમાં પેલા ઊભા ને મૂંગા સોમવાર કરે. એટલે નાના હોય ને ત્યારે કે સારો વર જોઈએ છે તો તારે આવા આખા વર્ષના ઊભા ને મૂંગા કરવાના. હવે આપણામાં તો આવું કાંઈ હોય નહીં, પણ આપણી બેનપણી તો હોય ને. એટલે અમારે 2-3 બેનપણી મર્યાદા માર્ગવાળી હતી. સવારના સૂર્યાસ્ત થાય ને ત્યારે ઊભું રહી જવાનું, મૂંગું રહી જવાનું. અને રાત્રે સૂર્યોદય થાય ત્યારે, અને સૂર્યાસ્ત થાય એટલે તમારે આટલી મિશ્રી હોય ને એ પાણીમાં ઘોળીને પી જવાની બસ. એટલે હું કહું આવું શું કામ કરસ? બેબોડી તું નાની છો, તને ખબર ન પડે. પણ મેં તું કા એ કે હારો વર મળે ને એ હસે, એના ગાલમાં ખાડા પડે તો આ મીઠું લાગે, આ દર્દ પણ મીઠું લાગે. શું કામ? સારો વર મેળવવો છે. આપણા ઠાકોરજી તો કે બ્રહ્મ સંબંધ લ્યો એટલે હું તો તને મળેલો જ છું. તારે આ બધું કાંઈ કરવાની જરૂર નથી. આપણે તો એક વૈષ્ણવ આવ્યો ને વલ્લભ પાસે, એ કે પુષ્ટિ માર્ગ કેવો? હવે એ કે આને ડાયરેક્ટ કાંઈ નથી કહેવું. ઠાકોરજીને તેથી ઢાળો ધર્યો. ઢાળો એટલે મોહનથાળ. પેલા પ્રસાદ લ્યો, પ્રસાદ પછી વાત કરીએ. મોહનથાળ 2 ચકતા દીધા. અરે આવો સુંદર, આપો આપો, હજી આપો. વળી 2 ચકતા આપ્યા. 8-10 દબાવ્યા બરાબર. ઠાકોરજી પ્રસાદ તો આમ જાણે. પછી કે હવે આપણે પુષ્ટિમાં, એ કે મહારાજ આજે નહીં, હવે કાલે. ઘરે જઈને ડબલા ભર 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 ભર. બીજા દિવસે આવ્યો. એ કે હવે પુષ્ટિ માર્ગનું કયો? એ કે કાલ ખાવાની કેવી મજા આવી હતી? અરે મહારાજ, આવો મોહનથાળ તો ન ચાખ્યો તો કે ન ચાખીશ. લાવો બીજું. એ કે ના અડવું નથી. હવે નામ ન કા. અરે ડબલા ભરી ભરીને થાકી ગયા. પુષ્ટિ માર્ગ ખાવો સારો જ, પચાવવો બહુ અઘરો છે. ઓલો કે આખી વાત સમજી ગયો. આપણે તો ઘણા કે તમારે તો ખાઈ પીને ખોટિયા થવાનું, પુષ્ટ થવાનું. આપણે જવાબ જ નહીં આપવાનો. મને એક જે શીખવાડ્યું છે ના, એક વૈષ્ણવે શરૂઆતમાં સત્સંગ કરીએ ને એટલે લોકો આમે બોલે ને આમે બોલે ને, એ તો પૈસા લેતી હશે ને, એમને તો કોઈ કરે નહીં ને. પછી આપણે તો કહીએ કે ભાઈ જે લે ને હું લેતી હોય તો મને કીડા પડે, આપણાથી ભક્તિના પૈસા ના લેવાય. પછી કે નવરી છે તો કરે શું? પછી ઓલા વૈષ્ણવે મને કીધું, એ કે જોઈ લા, શરૂઆતમાં આ બધું સાંભળવાની ત્રેવડ હોય ને, સહન કરવાની, તો જ બોલજે. તું ગુણાનુવાદ તારા સુખ માટે કરસ, તારી પ્રતિષ્ઠા માટે કરસ કે તારા પ્રશંસા માટે? મેં તો બા તમને શું લાગે છે? મારા ઠાકોરજી પ્રસન્ન રહે એટલે હું કરું છું. અને હું નથી કરતી, મારો વલ્લભ કરાવે છે. હું અહીંયા બેસું ત્યારે મને ખબર નથી હોતી મારે શું બોલવું છે. એ બધું સામેથી કે જ હું બોલું છું.
તો આ બધા તો બોલશે. તારામાં સહન કરવાની ત્રેવડ હોય તો આગળ વધજે. જેમ જેમ આ બોલશે ને એમ તાર મક્કમ થવાનું. અને તને શીખવાડું, મેં કીધું હા, સામે કોઈ કહે ને તોય તારે હસી દેવાનું, એનો સામે પ્રતિકારે નહીં કરવાનો અને જવાબ દઈ નહીં, હસી દેવાનો. એના લીધે મને એટલો આનંદ થઈ ગયો. હવે તો વલ્લભે કૃપા કરી, હવે પાછળ બોલતા હોય તો એ મને ખબર નથી અને મારે જાણવું નથી અને આપણે જાણવા માગતાય નથી. ઠાકોરજીના ગુણાનુવાદ કરવા, એમાં કોઈ બોલે તો આપણને શું ફેર પડે?